બધાને જય શ્રી કૃષ્ણ। તો વરસાદનો માહોલ જોઈ શકો છો, બધું બંધ। બધાને જય શ્રી કૃષ્ણ। વાગ્યા છે 3:30। આજે વરસાદ જેવો ફૂલ માહોલ છે ભાઈ। થોડાક એમ જ બહાર ટહેલવા નીકળી ગયા। મેળો પણ ચાલુ થઈ ગયો, તો મેળામાં જશું રાત્રે, તો એને પણ બ્લોગ લેશો। બીજું કાંઈ ખૂટતું નથી, નવા વ્લોગિંગ ચાલુ કર્યા એટલે કંઈ ખબર નહીં પડતી। તમે કાંઈ સજેશન હોય તો દેજો, બાકી તો સંભળાવો। તમે કંઈ અમારા બ્લોગમાં કંઈ મિસ્ટેક હોય તો અમને કહેજો, અમે સુધારીએ। જો આપણે શેરી જોઈ લો, આપણી શેરી અહીંયાથી પણ આવે। આ ઘર બધા અહીંયા આવ્યું જોઈ શકો છો। એશિયામાં વધારે જો બેંકો આવેલી છે તે માધાપરમાં છે। એશિયામાં નંબર 1 આવે અમારું ગામ માધાપર પૈસાઓમાં। તમે ક્યાંથી વ્લોગ, કઈ જગ્યાથી વ્લોગ જોવો છો એ કમેન્ટ જરૂર કરજો, તો અમને ખબર પડે અમારો વ્લોગ કેટલા સુધી જોવાય એ જરૂરથી કમેન્ટ કરજો, અમે જોઈએ। મેળો થઈ ગયો ચાલુ, જોઈ શકો છો, મેળો થઈ ગયો ચાલુ। પબ્લિક આવવાની થઈ ગઈ। વરસાદે ફૂલે, વરસાદે એવો ફૂલ દેખાય અત્યારે, જોઈ શકો છો। મેળામાં પબ્લિક પણ ઘણી, અને વરસાદ એકદમ પવન ફૂલ હે। જો વરસાદ આવે મેળો વિખાય નહીં થતા। જોશું રાત્રે કેવી હલચલ, જોશું આગલા વ્લોગમાં। આપને સાંજ થઈ ગઈ છે, વરસાદ ફૂલ હતી, લાગી હતી ભૂખ, પોતાને લાગી હતી ભૂખ, એટલે પોતે બનાવે છે મેગી ને આપણા માટે છે પોપકોર્ન। થોડાક જ બનાવ્યા, થોડાક ખાય એટલા થઈ રહેશે। વરસાદ મસ્ત, તું મેગી ખાય તો કાંઈ ને, અમે થોડાક ખાઈએ, મારે કાંઈ નથી એટલા માટે। તો વરસાદનો માહોલ આજે મેળામાં જોઈએ કેવું વાતાવરણ જશું સાંજે, તો ત્યાં લાગી ભૂખ હે જોશું। લગભગ વરસાદ ચાલુ ત્યારે ચાલુ કે બંધ, પછી આંટો મારીને જોઈએ તો પછી બતાવશું। 3 દિનનો મેળો હે, પણ કચ્છમાં આગાહી ફૂલ કાલે રવિવારે, સોરી કાલે કચ્છમાં રેડ એલર્ટ હે। શું થાય સાચું પડે કે નહીં પડતા જોઈએ। એ તો કે મેગી ખાય, પોપકોર્ન આપણે એટલા થઈ રહે। કલેક્ટરની નોટિસ આવી જોઈ કે તળાવ ને નદી ને જળ એ મિસ્ટી પાણીમાં વિસ્તારથી દૂર રહેવાનું। એ તો દૂર જ રહેવું પડે ને, વરસાદ હોય તો આપણે દૂર જ રહેવું। તળાવ, નદી, બધી જગ્યાએ ડેમ તે જોઈ ચેક કરી। આ ઘટમાં આવી પોપકોર્ન ખાઈ લીધા બધા। તેની મેગી હમણાં તૈયાર થઈ, જોઈ શકો છો। આજે હવે મેગી ખાય, મેગી ખાઈને બોડી બનાવશે, પેલો વિચાર કરો। તો હવે વરસાદ ઓછો થઈ ગયો, જોઈ લે વરસાદ બંધ થઈ ગયો, પછી જઈ બારે જોઈ મેળાની કેવી હાલત છે, શું હે બધું। અત્યારે બધું બંધ થઈ ગયું હોય, જોઈ શકો છો। હવે આ બાજુ વરસાદે, પછી હાલી આપણે મેળાની કેવી સિચ્યુએશન ચેક કરી। આપણે પહોંચી ગયા મેળામાં, બધું વરસાદને લીધે બધું બંધ પડ્યું હોય, વરસાદના કારણે બધું બંધ પડ્યું, જોઈ શકો છો। અત્યારે કાંઈ નથી, જોઈ શકો છો, બધી ગાડું બંધ થઈ ગયું હોય અત્યારે વરસાદને લીધે। કાંઈ બધું બંધ નથી, કોઈ પબ્લિક આવી એમને એમે બધું કામ જોઈ શકો છો, બધું બંધ।
જોઈ શકો ચારે બાજુ ચાલી નથી શકતી. જોઈ શકો છો કેટલું વરસાદ આવી ગયો. આજે તો પહેલા દિવસે જ વરસાદનું ખાડા ખાડા થઈ ગયા. પબ્લિક કોઈ આવી નહીં, વરસાદની કોઈ પબ્લિક આવે નહીં. જોઈ શકો છો બધી નવી નવી ગાડી એ તો એ વીજળી પણ ફૂલ થઈ રહી છે. જોઈ શકો છો બધું સામાન એમને એમ પડ્યું હોય. વીજળી પણ ફૂલ આ જોઈ શકો છો તમે. બધું બંધ પડ્યું કે કીચડ મારું આવે તો હે હજી કેટલો મગજ જોઈ શકો છો તમે. આ માલ એમને એમ પડ્યો હોય બધા. હજી કેટલું અંદર માલ પડ્યો છે, લાખો રૂપિયા બધું વેસ્ટ થયું હશે. હજી તો અડધી તો આગળ ગાડી એમને એમ પડી હોય, ઘણાની એમને પડ્યા બધું મીટેલું જોઈ શકો છો તમે. 3-4 દિવસ પહેલા આવી ગયા ને હજી તો પહેલે દિવસે જ વરસાદ. હજી તો 2 દિવસની આગાહી, 1 થી 2 દિવસની. જોઈએ હવે આ બાજુ વરસાદ ફૂલ ભરેલું હોય જોઈ શકો છો. કોક જગ્યા ખુલ્લી છે. જોઈશું અંજુમાં ગઈએ વીજળી તો ફૂલ થઈ રહી છે. આ બધું બંધ થઈ ગયું હોય જોઈ શકો છો તમે. કોક જગ્યા ખુલ્લી છે. આ બાજુ બધી બંધ છે. તે લાઈટ અવર જવર કરેલી. આગળ જોશું ક્યાં જોઈ લો. અત્યારે લાઈટ પણ આવી ગઈ અત્યારે જોઈ શકો છો. ચાલુ જોડે લાઈટ પાણી ભરેલું છે. અમારું મંદિર જખ મંદિર. આ જુઓ બધી દુકાનો, બિચારાઓ કેટલી બધું ઇન્વેસ્ટ કર્યું હશે. મેઘધનુષ દેખાય હરી. આ જો મેઘધનુષ. આ જો કેટલો વરસાદ છે. તો જોયા તમે બધે કેટલી વરસાદ હતી ને કઈ દેખાતો નતું. વીજળી પણ ફૂલ જોઈ ઉપરથી પણ આમ લોકેશન બતાવી દીધું. ઘરે પહોંચી આવ્યા આપણે. મસ્ત નજારો હોય. જોઈ લો નજારો. ઘણી વસ્તુ મોબાઈલમાં એવી ના આવે પણ અત્યારે લાઈવ જે આંખથી દેખાય રહી ને સોરી લાઈવ જે અમને જોઈ શકે છે ને આંખોથી જે કુદરતી દૃશ્ય એ ક્યારે મોબાઈલમાં ન બતાવી.